નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે ફોન વાપરતા હોવ તો ચેતી જજો। આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે। મોટા ભાગના લોકો સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી તેના ફોન સાથે સમય વિતાવે છે। સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટની દુનિયામાં આપણે એકબીજા સાથે જોડી દીધા છે, પરંતુ એની આપણા સ્વાસ્થ્ય પર નોંધપાત્ર આડઅસર કરે છે। લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી માત્ર આપણી આંખો થાકી જતી નથી, પરંતુ શરીરના ઘણા ભાગોમાં ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। વિજ્ઞાન મુજબ વધુ પડતા મોબાઈલ ફોનનો ઉપયોગથી કમરનો દુખાવો, ગરદન અને ખભાનો દુખાવો, સ્પોટલાઇટ્સ અને કરોડરજ્જુની સમસ્યા વધી રહી છે। આને ટેક અથવા સ્માર્ટફોન સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે આપણે લાંબા સમય સુધી ફોન પર બેસી રહીએ છીએ ત્યારે તે આપણા કરોડરજ્જુ પર વધારાનું દબાણ લાવે છે, જેના કારણે સ્નાયુમાં ખેંચાણ, સાંધામાં દુખાવો અને હાડકાની નબળાઈ પણ થઈ શકે છે। પેટ્રોસાઇટ એવી સ્થિતિ છે જે કરોડરજ્જુના સાંધામાં સોજાનું કારણ બને છે। મોબાઈલ ફોનનો ઉપયોગ સતત ઝૂકીને કરવાથી આ જોખમ વધી જાય છે। આ સમસ્યા ઝડપથી ફેલાઈ રહી છે, ખાસ કરીને યુવાનો અને કિશોરોમાં। લોકો લાંબા સમય સુધી ગેમ રમવાના, વિડીયો જોવામાં અથવા તો સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા વિતાવે છે, અને આ સમય દરમિયાન તેઓ ઘણીવાર તેમની પીઠ અને કમરને યોગ્ય મુદ્રામાં નથી રાખતા, જેના કારણે સ્નાયુઓ, હાડકા પર સતત દબાણ આવે છે અને આ સ્થિતિમાં ધીમે ધીમે ગંભીર પીઠ અને ગરદનના દુખાવા તરફ દોરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।